કાંઈ વાંધો નહીં, ભલે રીંગું, ભલે મંડપ નાખ્યા, ગમે તેટલો ઠઠારો કર્યો, એ તો કાલ હવારે ખબર પડશે જાનમાં કોણ જાય છે. આપણે કોઈ જાનમાં જવાનું જ નથી. અને નરસિંહ મહેતાના વેવાએ કેવડાવ્યું હતું, જાન જાડી લઈને આવજો, જેવી તેવી જાન લઈને આવતા નહીં, જેવી તેવી જાન લઈને ન આવતા. અને આ બાજુ ધીમે ધીમે દિવસ આવતો ગયો અને બરાબર ખરેખર વરઘોડો નીકળ્યો. અને વરઘોડામાં એવી જાન નીકળી, મુદલ 7 જણાઓ. નરસિંહ મહેતાની ઘરેથી જાન નીકળે 7 જણા, કોઈ બીજું નહીં. ભગવાનના ચરણારવિંદમાં દ્રઢ ભરોસો હોવો જોઈએ. આજ નહીં તો કાલ મારો ઠાકોરજી મારું કામ કરશે, મારો ભગવાન મારું કામ કરશે, ભગવાન મને સફળતા આપશે. ભરોસો હોવો જોઈએ. એકવાર માણેક ગૌરીએ મહેતાજીને કીધું, મહેતાજી સાંભળો છો? મહેતાજી તો ભગવાનનું ભજન કરતા હતા. અરે પણ બોલો ને મેથી, શું વાત છે? અરે આપણા શામળિયાનું લગ્ન. હે, શામળિયાનું લગ્ન? આપણા શામળિયાના લગ્ન છે, હજી દીકરાની વહુ હાટું આપણે દાગીના બનાવવાના છે, આ ઘરને હરખું કરાવવાનું છે, રસોઈ બનાવડાવવાની છે, તમને કાંઈ ઉપાધિ છે? મહેતાજી પૂછ્યું, લગ્નને કેટલા દી બાકી છે? હવે આ દીકરાનો બાપ જો, એને ખબર નથી કે મારા દીકરાને લગ્ન કેદી છે. લગ્નને કેટલા દી બાકી છે માણેક મેથી? અરે હવે 7 જ દી બાકી રહ્યા છે. ઓહો, 7 દી છે તો હું ઉપાધિ કરવી? કારણ દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો દ્રઢઈન ચરણ. ભગવાનના ચરણારવિંદમાં એને અપાર ભરોસો હતો મહેતાજીને. એટલે મહેતાજી કહે છે, ચિંતા કરો માં. વળી 2-4 દિવસ ગયા એટલે માણેક મેથી કીધું, માણેક ગૌરી હવે તો તમે સાંભળો, હવે 4 દિવસ જ રહ્યા. હે, 4 દિવસ રહ્યા? કઈ વાંધો નહીં, એક કામ કરો ને મેથી. બોલો શું? એક ઘીનો દીવો પેટાઈને મને ઘરમાં આપો ને. આજ રાતે મારે હોવું નથી, મારે ભગવાનનું ભજન કરવું છે. આજ રાત્રે મારે ભગવાનનું ભજન કરવું છે. માણેક મેથી કીધું, આને હજી દીકરાના લગ્ન આવી ગયા, કઈ ઉપાધિ નથી, આજ આખી રાત એ ભજન કરશે ને, અમને નહીં હોવા દે. મહેતાજીને માણેક ગૌરીએ ઘીનો દીવો કરીને આપ્યો અને એક લાકડાના પાટલા ઉપર રાખેલો દીવો અને સામે કરતાલ લઈને બેસ્યા. દરવાજા બંધ કરી દીધા, બારણા વાસી દીધા અને અંતરમાંથી નાદ કર્યો, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે. હાથમાં કરતા લઈને શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, ગિરધારી ગિરધારી ગાઈએ રે. એક પછી એક ભજોણી કરતા લાડી અને એવું ભજન જામ્યું અને મહેતાજી સહદેહ ઉપડ્યા, સીધા વૈકુંઠમાં ગયા છે. ભગવાનની પાસે ત્યાં જઈને બોલ્યા છે, ગિરધારી ગિરધારી માધવ બોલો મુકુંદ મુરારી, ગિરધારી ગિરધારી, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે. વૈકુંઠમાં ભગવાન ઠાકોરજી લક્ષ્મીજી સાથે બેઠા છે અને ત્યાં બરાબર નરસૈયાને જોઈને ભગવાન બોલ્યા, ઓહો નરસિંહ, તું અહીંયા? તમે ક્યારે આવ્યા? અને અહીંયા ભૂલા કેમ પડી ગયા? તમે આવ્યા હું કામે?
નરસિંહ મહેતાએ કીધું, પ્રભુ તમારા સામળિયાનું લગ્ન છે. સીધું જ નાખ્યું એની માથે, સીધું એની માથે નાખ્યું, તમારા સામળિયાનું લગ્ન છે, લ્યો. કાંઈ ઉપાધિ ખરી? અરે તમારા સામળિયાના લગ્ન છે. ભગવાન કે કેટલા દિવસ બાકી છે? 4 દિવસ. ભગવાન કે આટલો વેલો શું આવ્યો? એ કે આટલો બધો વેલો શું કામ આવ્યો તું? વરઘોડાના દિવસે વાય ને તોય બધું થઈ જાય કે. નરસિંહ મહેતા કહે છે, ભગવાન મારે તો ઈ જ દિવસે આવું તું, પણ મને માણેક ગૌરી ઘરમાં ટકવા દે તો થાય ને. એને મને વારે વારે કીધા કરે સામળિયાના લગ્ન છે, સામળિયાના લગ્ન છે. એટલે પછી મારે 4 દી પ્રભુ તમને અગાઉ મારે તેડું કરવા આવું પડ્યું, નકર મારે તો વરઘોડાના દિવસે જ આવું હતું. ભગવાન એટલું કીધું, જાઓ નરસિંહ, બધું પતી જશે, ચિંતા ન કરતો. એક જ માત્ર કારણ હતું, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે. યાદ આવી એટલે વળી પાછા એવા પ્રભુ કહેતા ભૂલી ગયો કે શું? બોલ બોલ. જુનાગઢની નાગરી નાતે પ્રભુ નક્કી કર્યું છો. એને મને એમ કીધું છે કે અમે કોઈ જાનમાં નહીં આવી, તારા હગાઓ એને લઈ જાજે. અમે કોઈ તારા ત્યાં જાનમાં નહીં આવીએ. અને પ્રભુ મારા હગા તો તમે જ છો. મારા સગા બીજું કોણ છે તમારા સિવા જગતમાં? એટલે હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું. ભગવાન કે ચિંતા ન કર, નીચે વાળા જાનમાં નહીં આવે તો ઉપર વાળા નીચે લઈને આવી. તું ચિંતા કરતો નહીં કે જરાય, બધાને નીચે જાનમાં લઈને આવીશ. નરસિંહ મહેતા ત્યાંથી નીકળી જાય છે, હાથમાં કરતાલ છે, અને વૈકુંઠમાંથી ફરી પાછા નીકળી જાય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે. જુનાગઢ અને એની જ મકાન, અને ઈ જ મકાનના ઈ જ ઓરડાની અંદર આવી નરસિંહ મહેતા પાછા બેહી ગયા. હવારની પોરમાં શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ કર્યા છે. મહેતાજી અંદર છે ને ઈ બરાબર દરવાજો કોઈ ખટખટાયો. માણેક ગૌરીએ દરવાજો ખોલ્યો. ભગવાને ઉદ્ધવને રસોઈયો બનાવીને મોકલેલા. ભગવાને ઉદ્ધવને રસોઈયો બનાવીને મોકલેલા. હવે જેને હાથમાં કોઈ દી કડછો પકડ્યો નહીં, પણ ભગવાનનો આદેશ થાય એ શું બીજું? ભગવાને કહ્યું તું ઉદ્ધવ તમે જાઓ, એનો કોઈ હગો આવર નથી, તમે રસોઈ બનાવો. માણેક મહેતી દરવાજો ખોલીને પૂછ્યું, ભાઈ તમે કોણ? તો કે બા હું રસોઈયો. આપણે સામળિયાના લગ્ન છે, રસોઈ બનાવવાની છે, એટલે હું રસોઈ બનાવવા આવ્યો છું. બા આપણે શું બનાવવાનું છે મને કયો જરાક. કાજુ કતરી બનાવવાની છે, બદામ પૂરી બનાવવાની છે, સૂત્રફેણી બનાવવાની છે, ઘેબર બનાવવાના, મેસૂક બનાવવાનું, શું બનાવવાનું છે? માણેક ગૌરી વિચાર કરે, ઘરમાં સિંગદાણાનો મેળ નથી અને આ કાજુ કતરીની વાતો કરે છે. અરે પણ ભાઈ ઘરમાં કાંઈ છે નહીં, કાજુ કતરી એ તમે ચિંતા કરો માં, બધું મોદી ખાનું હું લઈને આવે. એટલે માણેક ગૌરી કીધું, સાંભળ્યું? અને પેલા આ જ રિવાજ હતો ને, પેલાના બેનો કોઈ દી ઘરવાળાનું નામ લેતા ને, એ તો હવે આ સિસ્ટમ આવી ગઈ. અને આવીને હવે હાવ આવી એમ. નહીં તો પેલાના બેનો 5-25 વડીલો બેઠા હોય ને એક સ્ત્રી આવે ને આમ હાડીનો ઘૂમટો આડો હોય અને છતાં એમ બોલે સાંભળ્યું, એટલે 25 માંથી એક જ સાંભળે, એ આવ્યો. મર્યાદા જુઓ તમે, એક જ વ્યક્તિ સાંભળીને ઉભો થાય સાંભળ્યામાં. અને ઈ શબ્દ બીજા કોઈ નહોતો આપ્યો. પતિને સાંભળું બોલાવવાનો શબ્દ રૂકમણી આપ્યો છે. રૂકમણીએ જ્યારે ભગવાનને મનોમન પોતાના પતિ માની લીધા અને પત્ર લખે 7 શ્લોકોનો, એમાં પહેલો શબ્દ લખ્યો, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુંબતા. સાંભળો સાંભળો સાંભળો, તમે સાંભળો. સાંભળો શબ્દ આપ્યો છે રૂકમણીએ.
એટલે અહીંયાથી માણેક ગૌરીએ કહ્યું, સાંભળ્યું કોઈક આવ્યું છે દરવાજે? અને બરાબર મહેતાજી ઘરમાંથી દરવાજે આવ્યા અને આવીને જોતો તો ઓહો, આ તો ઉદ્ધવ, મારા ભગવાનના સખા છે. ઓહો હો હો, આટલું બોલ્યા ત્યાં ઉદ્ધવે કીધું, ચૂપ હો, કાંઈ નહીં, બધી બાજી ખુલ્લી પડી જાય, કાંઈ નહીં, કાંઈ બોલતા નહીં, રહસ્ય આમનામ રહેવા દેજો. મહેતાજી પૂછ્યું, ઉદ્ધવ, તમારી શું ઈચ્છા છે? ઉદ્ધવે કહ્યું કે મારી તો બસ 32 જાતના પકવાન અને 36 પ્રકારના શાક બનાવવાની ઈચ્છા છે. 32 ભાતના પકવાન અને 36 ભાતના શાક બનાવવાની ઈચ્છા છે. મહેતાજી કે બહુ સરસ, બનાવી જ નાખો, કે શરૂ જ કરી દો, કે કારણ કે મહેતાજીને ખબર હતી મારે તો બિલ ચૂકવાનું છે નહીં. અને પછી જે ઉદ્ધવે રસોઈ બનાવી છે એવી રસોઈ પછી ક્યાંય બને ખરી? સ્વયં જ્યાં ભગવાનનો પ્રસાદ પીરસાતો હોય એવો પ્રસાદ દુનિયામાં ક્યાં મળે મારા વાલા? કારણ ભાવ જ એટલો હોય એમાં. અને મેં ઘણી વાર કહ્યું છે, ભાવથી બને ને એ વસ્તુ આખી અલગ જ હોય. ભગવાન સત્યનારાયણની કથામાં જે શીરો બને એ ભાવથી હોય. મારા ઘરે ઠાકોરજીની કથા વંચાઈ રહી છે, ભગવાન પધાર્યા, ભગવાનની પૂજા થઈ રહી છે, અને એવો જે પ્રસાદ બને, એટલી ને એટલી વસ્તુ બપોરે 12:30 વાગ્યે તમારા ઘરવાળા આવીને કહે કે ગોર બાપા આવ્યા છે, જરાક શીરો બનાવી નાખો ને. બને એવો શીરો? જરાક વહેલા કહેતા હોય તો. ભાવ ન હોય. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. અને એ જેણે રસોઈ બનાવી એની વાત જવા દો. મહેતાજી ઘરમાં ગયા, વળી પાછું ચાલુ કર્યું, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. વળી એક દરવાજો ખટખટાયો. એ મહેતાજી, એ મહેતાજી. વળી માણેક ગૌરી દરવાજો ખોલ્યો. ભગવાને અર્જુનને મોકલ્યો છે નરસિંહ મહેતાના ઘરને રંગને રોગાન કરવા. અર્જુન જાઓ, નરસિંહ મહેતાના દીકરા આપણા શામળિયાના લગ્ન છે, રંગ રોગાન કરી દો. માણેક ગૌરી પૂછ્યું, તમે કોણ? બા, હું ઘર ઘોળવા વાળો. એમ? બોલો કયો કલર લગાવવાનો છે? ડિસ્ટેમ્બર લગાવું કે ઓઇલ પેન્ટ લગાવું કે પ્લાસ્ટિક પેન્ટ લગાવું? કયો પસંદ છે તમને? માણેક મહેતી કે ઘરમાં ચૂનાનો મેળ નથી અને ડિસ્ટેમ્બરની વાતો કરે છે, પ્લાસ્ટિક પેન્ટની વાતો કરે છે. એટલે માણેક ગૌરી કીધું, એક કામ કરો, બીજું કાંઈ રહેવા દો, ઘરમાં ચૂનું લગાવી દો. મહેતાજી બરાબર આવ્યા અને અર્જુનને જોયા, આશ્ચર્ય થઈ ગયું. આ મારા પ્રભુનો હગો અહીંયા ક્યાંથી? અર્જુને કહ્યું, ઉપરથી ઓર્ડર આવ્યો છે, ઉપરથી હુકમ આવ્યો છે, કાંઈ બોલતા નહીં, હું રંગ કરવા વાળો છું. અને નરસિંહ મહેતા ભગવાનના ભગત એટલા બધા આમ 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 તૈયાર હતા ને, એણે અર્જુનને પૂછ્યું કે હે ભાઈ, તમારી શું ઈચ્છા છે? કે જેમ ઓલા રસોઈયાને પૂછ્યું એમ નરસિંહ મહેતાએ અર્જુનને પૂછ્યું, તમારી શું ઈચ્છા છે? ભગવાને મોકલેલો અર્જુન કહે છે, મારી તો ઈચ્છા છે આખા જૂનાગઢને રંગી નાખવું. કે તો રંગી નાખો ભલે થઈ જાય. કે નરસિંહ મહેતાના છોકરાના જાનમાં આખું જૂનાગઢ રંગી નાખ્યું. બોલો, આખું જૂનાગઢ રંગ્યું. મહેતાજી કહે છે, તો પછી હવે આખું જૂનાગઢ રંગવું હોય થોડીક વાર લાગશે, અત્યારથી ચાલુ કરી દો. કે અને પછી તો જુદી જુદી ટીમો બોલાવી અર્જુને ને આખું જૂનાગઢ રંગાવ્યું. આખી રાતમાં તો આખું ગામ રંગાઈ ચૂક્યું. મંડપ બંધાયા, આખું ગામ શણગાર્યું. પણ કહેવાય છે નાયત વાળાને કોઈ દી કોઈ જિંદગીમાં પહોંચી ગયું છે? નાયત વાળા ન પહોંચાણું. ગામમાં એક ઘરે મીટિંગ કરી, કાંઈ વાંધો નહીં, ભલે ને રીંગું, ભલે ને મંડપ નાખ્યા, ગમે તેટલો ઠઠારો કર્યો, એ તો કાલ હવારે ખબર પડશે જાનમાં કોણ જાય છે. આપણે કોઈ જાનમાં જવાનું જ નથી. અને નરસિંહ મહેતાના વેવાએ કેવડાવ્યું હતું, જાન જાડી લઈને આવજો, જેવી તેવી જાન લઈને આવતા નહીં.
જેવી તેવી જાન લઈને ન આવતા. અને આ બાજુ ધીમે ધીમે દિવસ આવતો ગયો અને બરાબર ખરેખર વરઘોડો નીકળ્યો અને વરઘોડામાં એવી જાન નીકળી મુદળ 7 જણા. નરસિંહ મહેતાની ઘરેથી જાન નીકળી 7 જણા, કોઈ બીજું નહીં. ગામના લોકો બારીએથી જોવે, હા હવે બરાબર, હવે ખબર પડશે કેવી જાન જાય છે. અને જુનાગઢમાંથી જાન નીકળી ગઈ. નરસિંહ મહેતાએ તો જાનમાં હોતે હારે કરતા લીધી, જાનમાં કરતા લીધી હો. અને ભાવથી ભગવાનને યાદ કર્યા છે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે. એક વાર બે વાર ભગવાનને અવાજ કર્યો. લક્ષ્મીજીએ કીધું, સાંભળ્યો, ઓલો નીચેથી રાડે રાડ થયો, જલ્દી આલો ને. કે તૈયાર થવામાં આટલી વાર હોય કે બાયુને વાર નથી લાગતી આટલી તો. ભગવાન કે ઉભા રહો લક્ષ્મીજી, જાનમાં જવાનું છે, વરઘોડામાં જવાનું છે. ભગવાને તો એને પીળા પિતાંબર ને ગળામાં વૈજંતી માળાઓ, ભગવાને એવું ધારણ કર્યું. વંશે વિભૂષિત કરા નવની. ભગવાનનું રૂપ અદ્ભુત હતું વાલા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસ કનક કપિશમ વૈજયંતી ચમાલા. ભગવાને વૈજંતી માળાઓ, પગ સુધી લટકનારી વૈજંતી માળાઓ ભગવાને ધારણ કરી છે. માથામાં મુગુટ પહેર્યા. ભગવાને એટલા ઘરેણા પહેર્યા. ભગવાને ઠાઠમાઠ કરીને નીકળ્યા હો. લક્ષ્મીજી તૈયાર થયા, એવી સુંદર મજાની હાડી પહેરી. કરોડ રૂપિયાનો તો નાકમાં એક દાણો પહેરો, ખાલી 1 કરોડનો હીરો પહેર્યો લક્ષ્મીજીએ. અને તો શેઠાણી હતા. અને ભગવાને આખા બધા લોકોને તૈયાર કર્યા. હાલો જાનમાં જવાનું છે. નરસિંહ મહેતાના વેવાએ કહ્યું હતું, ઘોડા ગાડી ને હાથી ને બધું લઈને આવજો. ભલે કાંઈ વાંધો નહીં. ભગવાન તો ઊંટ ગાડી ઉતારી હોતે. હા, ઊંટ હોતે લઈને ગયા ભગવાન જાનમાં. અદ્ભુત લીલા ભગવાનની હો. અને જાન જેવી જુનાગઢની બહાર નીકળી, હજી ઓલા ગામમાં પહોંચવા જાય વેવાના ગામમાં, ત્યાં તો આખી જાન બીજી ભળી ગઈ મોટી. અને આગળ સૌથી ભગવાન આલ્યો, પેલા સૌથી ભગવાન આલ્યા આગળ. ગામ આખી જાન જોવા નીકળ્યો. વેવાઈનું ગામ આખું જાન જોવા નીકળ્યું કે આવી જાન. હવે આ વેવાઈએ કોઈ દી મહેતાજીને જોયેલા નહીં કે મારો વેવાઈ આવો છે. આગળ ભગવાન લાવતા હતા. એટલે એ વખતમાં કદાચ રિવાજ હશે, અત્યારે હાલ્યો આવે છે રિવાજ, એટલે કે વેવાઈને શાલ ઉડાડવા જવાનું. એટલે દીકરાના બાપને શાલ ઉડાડવા માટે થઈને વેવાઈ દીકરીનો બાપ દોડતો આવે છે અને ભગવાનને શાલ ઉડાડવા ગયો. અરે વેવાઈ આવો. ભગવાન કે ઉભા રહો, હું તમારો વેવાઈ નથી. હોય કે હું તમારો વેવાઈ નથી. અરે તમારા વેવાઈ નથી? દીકરીના બાપની આંખું ફાટતી, મારા વેવાઈના હગાવા છે, મારો વેવાઈ કેવો હશે? મારા વેવાઈના હગા આવા છે, મારો વેવાઈ કેવો હશે? ભગવાન કે તમારો વેવાઈ વાહે આયલો, હવે કરતાલ વગાડતો જાવ. અને નરસિંહ મહેતા ગામના હરિજનના લોકો સાથે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે. ભગવાનનું જપ થાય, પરમાત્માના નામનો મહિમા છે. પ્રભુ તમે માયાનું આવરણનો પડદો દૂર કરનારા તમે છો ભગવાન. તો આવી દ્રઢ નિષ્ઠાથી જો ભગવાનનું ભજન થાય તો જિંદગીના એક એક કામો પાર પડે મારા વાલા. અને પછી તો એ શામળિયાનું જે લગ્ન થયું છે, ઇતિહાસમાં કોઈનું લગ્ન એવું નથી થયું છે. એવી ભગવાને લીલા કરી છે. પણ ક્યારે કરે? દ્રઢઈન ચરણ કેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો. ભગવાનના ચરણારવિંદમાં મને તમને જ્યારે દ્રઢ ભરોસો થઈ જાય કે ઠાકોરજી મારું કામ કરશે. અને નરસિંહ મહેતાએ કહ્યું છે, ભગવાનને ભજો, ભગવાનમાં ભરોસો રાખો,
જિંદગીમાં તમારી લાજ નહીં જાય, કારણ કે હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી હજી. જેને જેને ભગવાનને ભજ્યા એમાં કોઈની લાજ નથી ગઈ. પરમાત્માને ભજ્યા હોય તો એવું પરમાત્માનું સ્વરૂપ જે જોવાની ઈચ્છા થાય, પરમાત્માના નામનો મહિમા મને તમને સમજાઈ જાય. સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલ. ભાગવતજી એમ કહે છે, ભગવાનના ચરણારવિંદમાં જાઓ છો, બધું છોડી જઈએ. અહીંયા કથામાં બેઠા છીએ તો બસ માત્ર કથા જ આપણને અનુભૂતિ થતી હોવી જોઈએ. કથા સિવાય બીજું કંઈ સ્પર્શ ન કરે. તો એવી આ ભગવાનની આ 2 દિવસનું કથામૃતમ લીંબડીના આંગણે હતું. આજે જગદીશભાઈ પણ આવ્યા છે, લલિત કિશોરજી મહારાજ પધાર્યા છે. આજે તમારા ભાગમાં વળી નવું હોતે છે. આજે ચિંતા કરતા નહીં. કથામૃત હમણાં પૂરું થાય ને પછી તમારે સંતવાણી સાંભળવાની છે. મારે બિરજુભાઈ આવ્યો છે આજે, એટલે તમારે સંતવાણી સાંભળવાની છે. અહીંયા પરમાત્માની પ્રાર્થના કરતા રહો. પરમાત્માની પ્રાર્થનામાં ખૂબ તાકાત છે વાલા. અને ક્યારે કોની પ્રાર્થના સંભળાઈ જાય ને એનું નક્કી નહીં. ભગવાન તો સાંભળી જ રહ્યા છે, પણ આપણી પ્રાર્થના અંદરથી થયેલી હોવી જોઈએ. આ નરસૈયાની પ્રાર્થના હતી તો ભગવાને સાંભળી, અને ઘરમાં કાંઈ નહોતું તોય શામળિયાના લગ્ન ધામધૂમથી કર્યા. કે ઇતિહાસમાં કોઈના લગ્ન એવા થયા નથી કે થવાના નથી. તો ભગવાનનો ભરોસો રાખજો. આ કથામૃતમ મને તમને કહે છે કે ભગવાનની કથા મને તમને જીવાડે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિરીડિતમ કલ્મષ. ગોપીએ કહ્યું, ભગવાન તમારા વિયોગમાં મરી જઈએ પણ તમારી કથા અમને જીવાડે છે. આ જગતના તપેલા જીવાત્માઓ, સંસારની અંદર સંદગ્ધ થયેલા એ જીવાત્માઓને જો જીવાડતું હોય, એને શાંતિ કોઈ અનુભવન કરાવતું હોય તો એ પરમાત્માની કથા છે. ગમે તેવો માણસ થાકેલો હોય, ભગવાનની કથામાં આવીને બેસે એટલે આનંદની અનુભૂતિઓ થાય. બધું જ થાક ઉતરી જાય. અને કથાનો નિયમ જ છે, જીવનનો થાક ઉતારે એ તો કથા છે. જીવનનો થાક ઉતારે એ કથા છે વાલા. તો આવી ભગવાનની આ કથાનો એકમાત્ર હેતુ હતો કે આપ સૌને આમંત્રિત કરવા માટે ફરી વાર યાદી કરાવું.